તો કેવી લાગી આ સાડી? ગમી ગઈ ને ફટાફટ? તો બસ બધી જ સાડી એવી છે કે તમને ફટાફટ એક જ વાર જોતામાં ગમી જશે. તો હર હર મહાદેવ. આજે આપણે ફરીથી સાડીનું કલેક્શન લઈને આવી ગયા છે, જે ફ્રેશ સાડી છે, સાંધા સાડી નથી. એમાં ઘણી બધી ડિઝાઇન, ઘણા બધા સરસ સરસ, બહુ જ સરસ કલર જે તમને એક જ વાર જોવાથી ગમી જાય એવા છે. તો આજે તમને મેં બતાવી એ છે સરસ રાણી કલરની બાંધણી. આ બ્લાઉઝ છે એનું, અને આ છે એનો પાલવ. તો બીજી સાડી જોઈએ આપણે. 4-5 સાડી હું તમને ખોલીને બતાવીશ, પછી પેક રાખીને બતાવીશ. થોડીક ખોલીને બતાવું ને તમને આઈડિયા આવે કેવી છે. પછી આ સરસની ચકલાવાળી સાડી છે. તો એમાં આ છે બ્લાઉઝ, પછી આવી રીતે અડધામાં નીચે ડિઝાઇન આપેલી છે, અને પટ્ટો છે ઉપર નીચે સરસનો એકદમ. અને પછી આ છે એનો પાલવ. તો આનું બી કાપડ બહુ જ સરસ છે. કાપડ બધી સાડીઓનો બહુ જ સરસ છે. પછી છે આ લેરિયા ટાઈપની. તો આમાં આ છે બ્લાઉઝ. પછી આ છે આખી આવી સાડી. અને આમાં પછી આગળ છે આનો પાલવ. સાડી જેવો સેમ જ લાગે છે. આના પછી છે સાડી આ બાંધણીની, ફરીથી બાંધણી. કાપડ બહુ જ સરસ છે બધાનું. તો આ છે આનો પાલવ. પછી આ છે આખી સાડી. અને પછી લાસ્ટમાં છે આનું આ ટાઈપનું બ્લાઉઝ. સરસની કલર્સની ડિઝાઇન છે બ્લાઉઝમાં, અને પટ્ટો બી સરસ બ્લાઉઝમાં આપેલો છે. આના પછી છે મસ્ત ગ્રીન કલરની બાંધણી. તાજી ઓલી બતાવી એમાં જ સેમ જ છે, પણ કલર અલગ છે. તો આ સરસ છે આનું બ્લાઉઝ, પટ્ટાવાળું, કલર્સવાળું. આવી રીતે આખી સાડી છે, ગ્રીન બાંધણી. અને પછી અહીંયા છે આનો બહુ જ સરસનો, બહુ જ મસ્ત મજાનો પાલવ. હાથી, ઘોડા અને કલર્સ ને એવું બધું સરસની પ્રિન્ટ્સ આપેલી છે. પછી આ છે મહેંદી કલર. મહેંદી કલરની ડિમાન્ડ બહુ આવે છે, એટલે મહેંદી કલર. આમાં પણ બહુ મસ્ત છે પાલવ. આમાં પણ સરસ હરણ ને હાથી ને એવી સરસ સરસની ડિઝાઇન આપેલી છે. પટ્ટો પણ સરસનો છે, એકદમ પોળો બોર્ડર. આખી સરસ અંદર બાંધણી. અને પછી આનું લાસ્ટમાં આ ટાઈપનું બ્લાઉઝ છે. બ્લાઉઝમાં પણ બે સરસ આવી રીતના પટ્ટી આપેલી છે. તો હવે એટલી સાડી તમને મેં ખોલીને બતાવી. હવે આપણે પેકે પેક સાડી જોઈ લઈએ. કોઈ તમને ગમે તો વોટ્સઅપમાં એનો ફોટો સ્ક્રીનશોટ લઈ અને નાખજો. ખોલીને તમારે જોવી હશે તો ખોલીને બી અમે બતાવશું. તો આ છે બાંધણી, મસ્ત એકદમ ડાર્ક બ્લુ કલરની. પછી આ છે સરસ ગ્રીન બાંધણી. પછી આ બી બાંધણી જ છે. મોસ્ટલી બધી બાંધણી જ છે આમાં. અલગ અલગ કલરમાં, લગભગ બધા કલરમાં તમને બાંધણી મળી જશે. સરસ મોરલાવાળી ડિઝાઇન છે આમાં. પછી આ કંઈક અલગ ડિઝાઇનવાળી છે, રેડ અને ક્રીમ. પણ બહુ જ સરસ ઉઠાવ કલરનો, બધાયનો બહુ જ મસ્ત આવે છે. આ પછી જેમ આપણે ખોલીને બતાવી ટાઈપની પિંક બાંધણી. લગભગ બધી બાંધણીમાં તમારે કોઈ સેમ સેમ બે સાડી જોઈએ ને તો પણ મળી જશે. આ પણ મસ્ત બાંધણી છે. આ એક અલગ જ કલર છે બાંધણીમાં. પછી આ ડબલ કલર છે. બાંધણી કરતાં કંઈક અલગ છે વળી ડિઝાઇન. સરસનો પોળો પટ્ટો છે જાંબલી, અને અંદર પોપટી ગ્રીન કલર જેવો કલર છે. આ પણ મસ્ત છે બાંધણીમાં કલર. આ પાછી કંઈક અલગ ડિઝાઇનમાં છે. કલર બધાયના બહુ જ સરસ છે. કોઈ પણ લ્યો ગમી જ જાય ફટાફટ. આ લેરિયા ટાઈપની છે. આ પછી ખોલીને બતાવી દઉં.
આમાં ઘણા અલગ અલગ કલર છે, બહુ જ મસ્ત ઉઠાવ આવે ખોલાતા. જો આ છે આનો પાલવ, બહુ જ મસ્ત છે, એકદમ સિમ્પલ, સોબર અને ફેન્સી વચ્ચેનો બધું આવો છે. અને આ ટાઈપનું છે આનું બ્લાઉઝ. બ્લાઉઝમાં ભાઈ અહીંયા 2 પટ્ટી સરસને આપેલી છે. તો મસ્ત લેરિયું છે એકદમ, કલર પણ બહુ સરસ છે. પીળો કલર હલ્દીમાં કે એવા કોઈ ફંક્શનમાં તમારે પહેરવી હોય, લાઇટ વિયર કરવું હોય તો બહુ મસ્ત છે એના માટે આ. પછી એક આ છે બાંધણી. પછી પાછો એક મહેંદી કલર. મહેંદી કલર બી તમારે જેટલા જોઈએ એટલા મળી જશે. પછી આ કંઈક સરસ અલગ જ છે આ બધા કરતાં. અમુક અમુક જે સાડીઓ બહુ સરસ છે ને, જે મને બહુ ગમે, ખોલીને બતાવું ને એટલે તમને મસ્ત આઈડિયા આવે કે બહુ સરસ ઉઠાવ આવે. આ ટાઈપની પટ્ટાવાળી છે આખી સાડી. આનું બ્લાઉઝ અલગ છે, પાલવ સેમ જ છે સાડી જેવો. આવું છે આનું બ્લાઉઝ. બ્લાઉઝ આનું બાંધણીનું છે. તો બહુ જ મસ્ત છે આ પીસ બી. પછી આ છે મસ્ત કલર ક્રીમ અને રેડ ઉપર. પછી આ પેલું આપણે લેરિયું યલો ખોલીને જોયું ને, એમાં બીજો કલર. બહુ જ સરસ કલર, બધા જ બહુ જ સરસ છે. આ છે યલો બાંધણી આખી, બહુ મસ્ત લાગે હલ્દીના ફંક્શનમાં કે પહેરી હોય ને. એકદમ લાઇટ, કાપડ પણ એટલું સરસ ને. પાછી આ પણ યલો છે. પછી આ ટાઈપનો કલર છે બાંધણીમાં. પછી પાછો બ્લુ કલર આવી ગયો. રેડ કલર છે. ગ્રીન કલર, પાછો ગ્રીન થોડીક અલગ ડિઝાઇનમાં. તો આજે બહુ બધા પાર્સલ આપણે આવી ગયા છે સાંધા સાડીના, ફ્રેશ સાડીના. તો આજે એક પાર્સલ આપણે લીધું, એમાંથી થોડીક સાડીઓ લીધી છે. જે બહુ બધા પાર્સલ, બહુ બધી સાડીઓ, સાંધા સાડીઓ, પછી મસ્ત લેરિયા છે, બાંધણી છે, બધાય બહુ સાહેબ મસ્ત મસ્ત પાર્સલ આવી ગયા. તો આપણે થોડીક આજે જોઈ, કાલે ફરી આપણે વિડીયો બનાવશું અને કાલે ફરી બહુ મસ્ત મસ્ત બીજી આઇટમ્સ બી તમને બતાવશું. તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ફરી મળીએ કાલે બીજા એક વિડીયોમાં. થેન્ક યુ.